તો કેમ છે મિત્રો? ઘણા દિવસ પછી આપણે પાછો બ્લોગ ચાલુ કરવાનો વિચાર કર્યો છે. કારણ કે 7-8 દિવસ થઈ ગયા હું બ્લોગ નથી મૂકતો ચેનલમાં. અને બધાને એમ થાય કે પાછું મૂકી દીધું એમ, વિડીયો બનાવવાનું પાછું મૂકી દીધું. પણ હમણાંથી હું મારી બીજી એક ઓલામાં વ્યસ્ત હતો, થોડાક ઓલામાં લાઈફમાં મારી થોડીક બીજી હતો. અને હું કરિયર મારું અત્યારે આમ ગણો તો મારું કરિયર છે કરતો હતો. તો બધાને એમ થયું કે વિડીયો બનાવવાનું મૂકી દીધો ભાઈ. એનો વિડીયો બનાવવાનું નથી મૂક્યું, એ કન્ટિન્યુ ચાલુ રહે, એ મૂકવાનું નથી. પણ થોડુંક લેગો થાય, બાકી કન્ટિન્યુ આપણે વિડીયો બનાવવાનું મૂકવાનું થતું નથી. ગમે એ રહી જાય, ગમે એવી પરિસ્થિતિ આવી જાય, બાકી વિડીયો બનાવવાનું નથી મૂકવાનું. અને આજે બધા ગયા ગામડે, કેમ કે અમારા દાદાનું તે પાણી ટોળા હતી અમારા કુટુંબમાં, મતલબમાં અમારા આમ દાદા થાય એનું પાણી ટોળા હતું. એટલે ગામડે બધા વહી ગયા હતા અને હું અત્યારે છું દુકાન. તો અત્યારે મસ્ત એવું જો રાત પડવા આવી છે. અને મેં અત્યારે બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે. આખો દી હું દુકાન હતો તો એકલો જ હતો, બધું હાથે બધું તૈયાર કર્યું. અત્યારે રાત થઈ પણ મારે વિડીયો બનાવવો પડ્યો. બધાને એમ થયું કે વિડીયો મૂકી દીધો, પણ મૂકી નથી દીધો. થોડોક સમય માગ્યો એ કરિયર સેટ કરવા માટે. હવે હાલે રાખે જો આમને. અને આપણી ગાડી થોડાક સમયમાં પાછળ ચડી જાય ભગવાનની દયા અને રામાપીરની દયા અને માં ચામુંડાની દયાથી કુળદેવીની રાગે તો આપણે પડી જવું. અને આવું બધું હાલ્યા રાખે છે. અને હું અત્યારે દુકાને આખી આખો દી આમ ગણો તો આખી રાત તો ન કહેવાય, આખો દી અહીંયા છું. અને હમણાં ઘરે ભર્યા જાય નિરાતે 8-8:30 પછી આગળ શું થાય તમને કહી દઉં કે વિડીયોમાં આ તમને બતાવી કે શું આજે એ બધો પ્લાન રાતનો. દિવસે તો અહીંયા આખો દી દુકાને હતો, રાતે હવે ઘરે જાય તો શું જમવાનું બમવાનું. હજી હું અહીંયા હું એકલો છું અને ઘરે ત્યાં જયદીપ, અઘો અને અર્જુન અમે 4 અહીંયા હી. બાકી બધા વહી ગયા દેહમાં. અમે રેવી તો પડખે જેવી એટલે મજા આવે એમ. તમને દેખાડી કે રાતે કેવી મોજ થાય, બધા એકલા હોય ત્યારે કેવી મોજ કરવી. તો બનારે તો બ્લોગમાં આગળ કેમ છે ધમાલ મસ્તી અમારી જોવા માટે રોજની જેમ હવે ચાલુ થાય. અને ઈ 2-3 દી લેટ થાય, બાકી વિડીયો બનાવવાનું મૂકવાનું આજે નથી ને કાલે નથી, ગમે યાર પરિસ્થિતિ થઈ જાય. ઓકે મિત્રો, કેમ છે મારો આ તમને સારું લાગ્યું હોય સબસ્ક્રાઇબ ને શેર કરતા રહેજો, જેથી તમારા મિત્રો પણ અમને સબસ્ક્રાઇબ કરીએ. બને રહેજો બ્લોગમાં આગળ. અત્યારે મસ્ત એવા ઘરે પડ્યો. અને જો અમારા અર્જુનભાઈ લાવે છે પાપડ લઈ આવો. હા પાપડ લઈ આવો, પાપડ લઈ આવો. ભાખરી દેશી સ્ટાઇલનો ભાખરી શું દાછે છેડવાની નાશે ખાવાનું છે. હા બધા ગયા ગામ બધા વાંધો કેવો મસ્ત વળે છે બિચારો. ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ એટલે સડી ગઈ મસ્ત આમ તો અત્યારે શેડી નાખી તમને મળે દે મારે તો ગાઈસ અત્યારે મસ્ત એવું જમવાનું થઈ ગયું છે. આવો ભક્તિ સડે કાજુ પનીર નું શાક છે, પાપડ છે અને ભાખરી છે અને છાશ ઓલા પણ છે. એક નંબર જમવા મસ્ત વસ્તુ છે. ગુટલેન્ડ એ અર્જુન બેન કે તો ગુટલેન્ડ ફોન આવ્યો અમને. જય માતાજી. બેન કર ગુટલેન્ડ. અમે મસ્ત એવું ખાઈ લીધું, મસ્ત બધું થઈ ગયું. ખાઈ બેન નવરા આમ ઓલું થઈ ગયું. પછી અમને શું સાંભળ્યું વિડીયો સાંભળો ને આ સાંભળ્યું જો કેરી પડી રહે પછી સાંભળી કેરી ખાવાની. કેરી આ ભાઈ ટાઢી કરવા મૂકી દીધી. પછી એને ભૂલાઈ ગઈ કે ભાઈ કેરી ખાવાનું છે. ખાઈ લીધું પછી કેરી સાંભળે તો કેરી સુધારી મસ્ત ખાવી. કેવી લાગી? જેઠાલાલમાં ન હોય એવું બધું આવે
આપણા કોપીરાઇટ લાગી જાય એટલે ઘડીક રેન માં ધીમા થાય. તો કેમ છે મિત્રો? અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર? હું તમને દેખાડું. તો 11:15 જેવું થયું છે. અને અમે અત્યારે ફોન જોતા હતા અને સોડા પીવી હતી. આ ભાઈ તો સોડા લઈ આવ્યો. અને જો લીંબુ વાળી સોડા બનાવી છે મસ્ત જલજીરા વાળી. ખાદી સોડા લાવ્યા હતા. ખાદી સોડા છે મસ્ત જલજીરા નાખી લીંબુ નાખીને એક નંબર બનાવ્યું છે. પેલા સોડા પી ખાતો વાત કરી. ખાટી બહુ હોય મસ્ત સોડા છે પણ પીવી છે તો ના મસ્ત સોડા પી લીધી છે એટલે હવે ઉઈ જવા થાય. હવે બહુ સગાઈ નહીં. 11 સાડા 11 જેવું થઈ ગયું. અને અત્યારે જો કચરો બધો એને ભેગો કરીને મસ્ત એવું કર્યું છે. ના બધું એ ધોઈ નાખશે. હા એ ધોયા એક ગલા ધોયેલો હવે ધોઈ નાખજે. જો વિચારો હાલે જા તો ધોવા જા. તો ફાઇનલી ગાઈસ ને આજનો બ્લોગ અહીંયા જ અમે એન્ડ કરી. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.